આપણી જે પરીક્ષાઓ આવે છે ને એમાં શેષના ઘણા બધા પેટર્નના સવાલ પૂછાય છે. એમાં એક મસ્ત પેટર્નનો સવાલ છે કે સૌથી મોટી સંખ્યા શોધો. એવી એક સંખ્યા શોધો કે એના વડે આ 82ને ભાગો, 124ને ભાગો અને 232ને ભાગો. દર વખતે શેષ સમાન મળવી જોઈએ અને જેના વડે ભાગો એ સંખ્યા પણ બધાની એક જ હોવી જોઈએ. તો એના માટે સિમ્પલ વસ્તુ છે કે પહેલા સંખ્યા લખી નાખો 82, 124 અને 232. હવે તફાવત લેવાનો. આ બેયનો તફાવત લેવાનો એનો મતલબ એવો થાય કે હંમેશા પ્લસ જ આવશે. 4માંથી 2 જાય તો 2 અને 12માંથી 8 જાય તો 4. હવે આ બેયનો તફાવત લો. 30માંથી 20 જાય તો 10, 10માંથી 4 જાય તો 6, 6 ને 1 8, 0 8 અને 108. હવે અગેન તફાવત લો. હવે આ જે તફાવત લેશો એ જવાબ આવશે 66. હવે 66 છે ને એ જવાબ બની શકે જો આનો અવયવ હોય અને આનો અવયવ હોય તો. 66 ન હોય તો તમારે આના ટુકડા કરવાના, આના ટુકડા કરો અને આમાંય હોવો જોઈએ, આમાંય હોવો જોઈએ, આમાંય હોવો જોઈએ. એટલે કે ટૂંકમાં આ ત્રણેયનો ગુસ્સા આવે. તો ત્રણેયનો ગુસ્સા કયો દેખાય છે? જો 6 આમાં છે 18 છંગ, 6 આમાં છે 7 છંગ અને 11 છંગ. બધામાં 6 મોટો મોટો છે, એના સિવાય મોટું કાંઈ નથી નીકળતું. તો રાઈટ આન્સર કેટલું આવે? 6. એટલે ટૂંકમાં આ ત્રણેયનો ગુસ્સા શોધવાનો થાય. 6 થશે તો રાઈટ આન્સર કયો આવે? ઓપ્શન એ. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા માટે અમને એટલે કે વેબ સંકલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ મને ઉલ્લીન કોમેન્ટમાં આપો.